સમાચારમાં સૌપ્રથમ વાત અમદાવાદની કે જ્યાં હવે ફરી એક વખત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે યુવકની હત્યા। સરસ્વતી હોસ્પિટલ સામે જાહેરમાં જ યુવકની હત્યા કરી દેવામાં આવી। શિવા ક્લાસુઆ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ। સુનિલ ખોખરિયા અને બે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। રૂપિયાની લેતી દેતીમાં બબાલ થયાનો તપાસમાં ખુલાસો। સરખેજ પોલીસે આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, જાહેરમાં જ યુવકની હત્યા કરી દેવામાં આવી છે, શું વધારે વિગત, કેટલા સમય ગુનો દાખલ થયો છે? જી, સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૈસાની લેતી દેતીની જૂની અદાવતમાં યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી છે। જો આ ઘટનાની વાત કરવામાં આવે તો બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે સરસ્વતી હોસ્પિટલ સામે જાહેર રસ્તા પર ખૂની ખેલ ખેલાયો હતો। શિવા કલાસુઆ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી। સુનિલ ખોખરિયા સાથે શિવા કલાસુઆની $1.5 થી 2 લાખ જેટલા પૈસાની લેતી દેતીનો વિવાદ ચાલતો હતો, જેને લઈને સુનિલ ખોખરિયા શિવા પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો, પરંતુ જે પ્રાથમિક વિગતો મળી છે તે અનુસાર શિવા સતત તેને પોતાના લોકેશન બદલતો હતો અને ફોન રિસીવ ન કરતો હતો, જેને લઈને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી। બંને રાજસ્થાનના ડુંગરપુરના હોવાથી મિત્ર હતા, એકબીજાને જાણતા હતા, જેને લઈને ગઈકાલે રાત્રે આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। બે અજાણ્યા યુવકે શિવાને પકડી રાખ્યો હતો, જ્યારે સુનિલ ખોખરિયાએ તેની પાસે રહેલી છરી વડે શિવા પર હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત હાલતમાં શિવાને સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો। સરખેજ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સુનિલ અને બે અજાણ્યા વિરુદ્ધમાં ગુનો નોંધી કેસની તપાસ હાથ ધરી હતી। હાલમાં જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી ચેતન, માહિતી બદલ આભાર।